પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ અને માફી ચાહું છું કે આજે થોડુંક મોડું થયું ને સમયસર બાઇબલ અભ્યાસ એ મૂકી શક્યો નહીં. પણ ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ કે નેહમ્યાના પુસ્તક આધારિત અભ્યાસ કરી રહ્યા છે અને આપણે 4 અધ્યાય સુધી શીખી ગયા. આજે 5મો અને 6ઠો અધ્યાય આપણે શીખવાના છીએ અને આશા રાખું છું કે તમે પણ ઘરે અભ્યાસ કરી રહ્યા છો. અને આવો આપણે અભ્યાસમાં આગળ વધતા ઈશ્વરની સહાય માંગીએ. પરમ કૃપાળુ ઈશ્વર પિતા, આ સમયે તમારું વચન સમજવાને માટે અમે તમારી સહાય માંગીએ છીએ. અને પ્રભુ, આ પવિત્ર વચનો છે ત્યારે પ્રભુ તમારી આત્માની સહાયથી આ વચન સમજવાને માટે અમને કૃપા આપો. અભ્યાસમાં જોડાનાર બધાને તમારા આત્માનું જ્ઞાન ડાપણ આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. નેહમ્યાના પુસ્તકમાં આપણે 4થા અધ્યાય સુધી આપણે એ જોઈ ગયા કે કેવી રીતે એ લોકો એ કોર્ટનું કામ કરી રહ્યા છે અને કેવી રીતે તેઓ આગળ વધ્યા અને કેવી બધી બાબતો બનીને હવે 5મા અધ્યાયમાં અને 6ઠા અધ્યાયમાં એમ 2 ઘટના આપણે આજે જોવાના છીએ. હવે 5મા અધ્યાય જ્યારે આપણે આવીએ છીએ ત્યારે એક પ્રશ્ન છે અને એ પ્રશ્ન એ એમની સામે, નેહમ્યાની સામે મૂકવામાં આવે છે અને બધા લોકો એનાથી અસર પામેલા છે. અને એટલે આ નેહમ્યા હવે જે બાબત કરે છે આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ કે તે સમયે એ જે બધા લોકો ને સ્ત્રીઓ અને યહૂદી ભાઈઓ વિરુદ્ધ મોટો પોકાર જે કર્યો, લખ્યું છે પ્રમાણે 5મી કલમ 1લી કલમમાં કે તે વખતે લોકોએ તથા તેઓની સ્ત્રીઓએ પોતાના યહૂદી ભાઈઓ વિરુદ્ધ મોટો પોકાર કર્યો. જો આ જે પ્રશ્ન છે એ અંદરો અંદર છે, પોતાના ભાઈઓની વિરુદ્ધ છે અને એકબીજાની સામે આ એક પ્રશ્ન ચાલી રહ્યો છે. અને જે પ્રશ્નની બાબત આગળ આપણે જોઈએ, કેટલાએ કે કહ્યું કે અમારા પુત્રો તથા અમારી પુત્રીઓ સહિત અમે ઘણા માણસો છીએ, અમને અન્ન આપો કે અમે ખાઈને જીવતા રહીએ. અને આ સમયમાં એ દુકાળના સમયો છે કે જે પ્રબોધક દ્વારા અગાઉ એ જાહેર કરવામાં આવ્યું હતું. એ પ્રમાણે એ બાબત આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ કે એ દુકાળના સમયો છે. અને જે અમુક જે બાઇબલના અભ્યાસુઓ છે તે એ પ્રમાણે કહે છે કે કદાચ આ હગ્ગાઈના સમયમાં જે એ પોકાર કરવામાં આવ્યો હતો અને દુકાળની વાત પ્રબોધ કરવામાં આવી હતી, એ કદાચ આ દુકાળ છે. પણ આ દુકાળના સમયો છે, નેહમ્યાના સમયમાં છે અને આ પરિસ્થિતિઓમાં છે કે લોકોની પાસે ખાવાની અન્ન નથી અને બધા એક પ્રયત્નો તરફ આગળ વધી રહ્યા છે કે અમે કોઈ પણ રીતે એ જીવતા રહીએ. અને એટલે જે લોકોએ કર્યું એ તો એ છે કે 3જી કલમથી જો આપણે જોઈએ તો એવું કહે છે કે અમે અમારા ખેતરો, દ્રાક્ષાવાળીઓ તથા ગીરો મૂકવાને પણ તૈયાર છીએ, પણ અમને શું આપો? અનાજ આપો. મારે ખાવું છે, જીવતા રહેવું છે આ દુકાળના સમયોમાં, એટલે અમે તૈયાર છીએ. ખેતરો આપી દઈએ, દ્રાક્ષાવાળીઓ આપી દઈએ, ઘરોય ગીરે મૂકી દઈએ, પણ દુકાળમાં ગમે તેમ કરીને અમને અનાજ મળે. અને એટલે ઘણા બધા લોકોએ તો એવું પણ કીધું કે રાજાને મહેસૂલ ભરવા માટે અમે અમારા ખેતરો અને દ્રાક્ષાવાળીઓ ઉપર પૈસા અમે લીધા છે. એટલે કે મહેસૂલનો પણ એક પ્રશ્ન ત્યાં આગળ હતો કે મહેસૂલ ભરવા માટે પણ આ પરિસ્થિતિમાં પણ તેઓ ગયા કે અત્યારે અનાજ ખાવા માટેની વાત તો ખરી, પણ સાથે મહેસૂલ ભરવા માટે પણ એમણે બધું ગીરવે મૂકવું પડ્યું છે. અને લખ્યું છે કે હવે 5મી કલમમાં કે હવે જો કે અમારો દેહ અમારા ભાઈઓના દેહ જેવો ને અમારા બાળકો તેઓના બાળકો જેવા છે, તો પણ અમે અમારા પુત્રોને તથા અમારી પુત્રીઓનો દાસ્યો થવાને ગુલામની અવસ્થામાં લાવ્યા છે. ને અમારી પુત્રીઓમાંની કેટલી એક તો ગુલામ થઈ ચૂકી છે અને અમે તદ્દન નિરૂપાય છીએ, કેમ કે અમારા ખેતરો તથા દ્રાક્ષાવાળીઓના માલિક બીજા થયા છે. અને વાલાઓ, આ બીજા ભાઈઓના જોતા આ બધી બાબતો બની છે કે એમના દીકરીઓ એ બીજાઓના ગુલામ બની જાય, એ શું કહેવાય ભૂખમરોનો અનુભવ કરે, પોતાના ખેતરો ને દ્રાક્ષવાળીઓ એ બધું ગીરવે મૂકવામાં આવે. અને આ બધું જે બની રહ્યું છે એક બહુ ભયંકર એ પરિસ્થિતિ છે. અને લખવામાં આવ્યું છે કે આ જે પોકાર હતો એ નેહમ્યાની આગળ કહેવામાં આવ્યો હોય એવું કોઈ આપણે વર્ણન જોતા નથી. પણ 6ઠ્ઠી કલમ જે પ્રમાણે વર્ણવે છે કે આ તેઓના પોકારના શબ્દો સાંભળીને મને બહુ ક્રોધ ચડ્યો, કે મારી આગળ રજૂઆત નથી, આ તો એની અંદર ચર્ચા હતી અથવા અંદર વાદ વિવાદ હશે, પણ
લખવામાં આવ્યું છે કે જ્યારે નહેમ્યા સાંભળ્યું તેને ક્રોધ ચડ્યો, અને જે ક્રોધ ચડ્યો એ તો એ હતો કે જે લોકોએ આ સમયે પોતાના હાથો લંબાવવા જોઈતા હતા, ઉપયોગી બનવું જોઈતું હતું, મદદરૂપ થવું જોઈતું હતું, એની જગ્યાએ એમણે કંઈક વિરુદ્ધનું કર્યું છે. જો એમાં આપણે શીખવા જેવી બાબત છે એ પણ આપણે જોઈશું. પહેલી બાબત કે ત્યારે આ નહેમ્યા કહે છે, મેં મનમાં વિચાર કર્યો કે ને અમીરોને તથા અમલદારોને બંનેને ધમકાવ્યા, બંનેઓને સામે ગુસ્સે થઈને એમ વાતચીત કરે છે અને ધમકાવે છે કે તમે બધા પોતાના ભાઈઓ પાસેથી બહુ આકરું વ્યાજ લો છો. મેં તેઓની વિરુદ્ધ એક મોટી સભા ભરી. જો નહેમ્યાએ આ જે પ્રશ્ન છે એની આગળ લાવવામાં આવ્યો નથી, પણ એક આગેવાન તો છે જ, અને હવે આ પરિસ્થિતિની અંદર એમને મદદ કરવા માટે એ આગળ વધે છે. એટલા માટે આગળ વધે છે, એટલા માટે મદદ કરવાનું ઈચ્છે છે કારણ કે એને એક બોજ છે અથવા લાગણી થાય છે અને એક અન્યાય જોઈ શકે છે, સમજી શકે છે. અને એટલે એવું લખવામાં આવ્યું છે કે એ વ્યક્તિ આ નહેમ્યા એ બધાને ભેગા કરે છે. કેમ? કારણ કે આ અમીર લોકોએ અને અમલદારોએ વ્યાજ લેવામાં કશી પાછી પાની રાખી નથી. જો આપણું બાઇબલ તો શીખવે છે વ્યાજે નાણાં ધીરવા નહીં. તમે મદદ કરો, બધું કરો, પણ વ્યાજ નાખીને તમે મદદ કરવાની જગ્યાએ તમે તમારા લાભ શોધો છો અથવા તમે એ મદદનું બહાનું કાઢો છો. અને એટલે વ્યાજ લેવું એ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે એક ખોટી બાબત પણ છે કે આપણે કોઈકની મદદની જગ્યાએ બોજરૂપ બનીએ એ ઈશ્વરને ગમતું નથી. અને અહીં આગળ એક એ પ્રશ્ન પણ અહીં આગળ આપણે જોઈએ છે. પછી બીજી જે બાબત આપણે જોઈએ છે કે 8મી કલમથી કે મેં તેઓને કહ્યું કે આપણા જે યહૂદી ભાઈઓ વિદેશોમાં ગુલામ થયા હતા તેઓને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપીને છોડાવ્યા, છતાં તમે પોતાના ભાઈઓને પોતે જ વેચવા માગો છો. શું તેઓ અમને વેચાવા જોઈએ? જો આ પ્રશ્નની વાત જે સમજાવે છે એ નહેમ્યા કે આપણા જે યહૂદી ભાઈ વિદેશમાં ગુલામ થયા હતા તેઓને કહે છે કે મેં છોડાવ્યા. એ તો ત્યાંની જે પરિસ્થિતિની દયનીય પરિસ્થિતિમાં જીવતા હતા એમને છોડાવવાનું મેં મૂલ્ય આપીને એમને મદદ કરી. એટલે નહેમ્યાએ તે સમયે પણ આ પ્રયત્નો કરેલા. અને અત્યારે એ કહે છે કે અત્યારે તમે ભાઈઓની વિરુદ્ધ આપણા પોતાના લોકોને માટે તમે આવું કરો છો કે એમને તમે સ્વતંત્ર રાખવા, તો એમને ઉપયોગી બનવું, એની જગ્યાએ તમે એમને ગુલામો તરીકે સ્વીકારો છો. અને શક્ય કેમનું બને? કેવી રીતે તમે બીજાઓને, તમારા પોતાના લોકોને, પોતાના ભાઈઓને, પોતાના બહેનોને, પોતાની દીકરીઓને તમે ગુલામ રાખી શકો ને તમને એ વિચાર પણ કેમનો આવે? અને એટલે એ બાબત કહે છે ત્યારે જ્યારે આ બહુ ક્રોધમાં, બહુ ગુસ્સામાં બોલ્યા છે. અને એટલે એનું માન, જે નહેમ્યાનું માન, નહેમ્યાનો પ્રભાવ અને ઈશ્વર એમની સાથે હતા અને એને લીધે લખવામાં આવ્યું છે કે તેઓ ચાના રહ્યા અને તેમને એક શબ્દ પણ બોલવો સૂઝ્યો નહીં કે આ નહેમ્યાને અમે શું કહીએ અથવા શું એની સાથે આર્ગ્યુમેન્ટ કરીએ, કશું મળ્યું નહીં. અને લખ્યું છે કે નહેમ્યા તેવું કહે છે કે જે કૃત્ય તમે કરો છો ને સારું નથી, યોગ્ય નથી, એ ઈશ્વરના લોક તરીકે આપણને શોભે નહીં. અને લખ્યું છે કે એ વિદેશી લોકો આપણી નિંદા કરે એવા કામો તમે કરો છો, એટલે તમારે એવું વર્તવાનું. એટલે બહુ સરસ રીતે સમજાવે. જો જે શબ્દો વાપર્યા છે, તમારે આપણા દેવનો ભય રાખીને વર્તવું ના જોઈએ. બીજાઓને તો તેલવાળું થયું, પણ આપણો ઈશ્વર શું વિચારશે એવું સમજીને તો એનું ભય રાખીને તો તમને ખબર પડી જોઈએ કે મારે ઈશ્વર મને છોડાવ્યો, મને સ્વતંત્ર કર્યો, મને બીજા દેશમાંથી કાઢી લાવ્યો. ઈશ્વર રાજાના મનમાં પ્રેરણા કરી, રાજાનો ઉપયોગ કર્યો અને ઈશ્વર આ બધું કાર્ય કરી રહ્યો છે. અને હવે કોટ બાંધીને ઈશ્વર સલામતી આપવા જઈ રહ્યો છે. અને હવે દુકાળની પરિસ્થિતિ છે ત્યારે હું મારા ભાઈઓને કેમ મદદ ના કરું? અને એટલે એ મદદ કરવાની જે ભાવના છે, યોગ્ય રીતે વર્તવાની, સારું કરવાની ભાવના છે તમારામાં નથી. એક બાબત કે તમે વ્યાજ લો છો. બીજી બાબત જે પોઈન્ટ આઉટ કરી કે તમે બીજાઓને, પોતાનાને તમે ગુલામ તરીકે રાખો છો, વેચો છો અને તમે સ્વીકારો છો. બીજી બાબત. અને આગળ જે આપણે જોઈએ છે પ્રમાણે 10મી કલમથી આગળ, હું મારા ભાઈઓ તથા મારા સેવકો તેઓને પૈસા અને અનાજ દેતા આવ્યા છે, તો હવે કૃપા કરીને બધું લેવાનું છોડી દેવું જોઈએ. અને પછી કીધું કે કૃપા કરીને આજે જ તમારે તેમના ખેતરો, દ્રાક્ષાવળીઓ, જૈતવળીઓને, તેઓના ઘરોને તથા પૈસા, અન્ન, દ્રાક્ષા તથા તેલ તમે તેઓની પાસે પડાવી લો છો તે વ્યાજ સાથે તેઓને પાછા આપવા. તમે વ્યાજ દીધું ને તો વ્યાજ સાથે જ પાછું હાલ દો.
તમે જે લીધું છે પાછું આપી દો. આ જ વાત, સીધી વાત એ કરે છે. અને વાલો બહુ મહત્ત્વની બાબત એ કે એમણે સ્વીકાર્યું અને એમણે એક્સેપ્ટ કર્યું કે હા અમે એવું કરીશું. 12મી કલમમાં જો આપણે લખ્યું, તેઓ કહ્યું કે અમે તે પાછા આપીશું ને તેઓની પાસેથી કંઈ વ્યાજ લઈશું નહીં ને તારા કહેવા મુજબ અમે કરીશું. અને તેઓ પોતાનું વચન પાળે માટે મેં યાજક બોલાવીને તેઓની પાસે સમ ખવડાય, કારણ કે આ માણસોને જાણતા હતા કે આ લોકો કેવા છે, અને એટલાને માટે એમની પાસે સમ પણ ખવડાવી એમને બાંધ્યા કે તમે અત્યારે આ બધી સભા ભરી એ ખાલી ના થાય, એકટા મળવું વ્યર્થ ના થાય. અને એટલે એમને યોગ્ય રીતે સમજાવીને એમની સાથે વાતચીત કરીને એ જે પાછું આપવાની વાત છે એ થઈ. અને વાલો આ એ નેહેમ્યાનો એક બહુ મહત્ત્વનો રોલ કે જ્યાં આગળ આપણને એવું થાય કે મને બોલાયો નહીં, મને પૂછ્યું નહીં, મને કીધું નહીં, મારી આગળ પ્રશ્ન નથી, મારો પ્રશ્ન નથી, મારા વિષયનું નથી, અથવા હું એમાં પડું એવું યોગ્ય લાગતું નથી, પણ છતાં અન્યાય જોઈને એ ત્યાં આગળ એક આગેવાન તરીકે એમાં પડે છે અને યોગ્ય રજૂઆતો કરીને એમને સમજાવીને એ પ્રશ્નનું નિરાકરણ લાવે છે. 3 પ્રશ્નો: વ્યાજની વાત, વેચવા અને લેવાની, માણસોને દીકરા દીકરીઓને વેચવા લેવાની વાત, અને જમીનો જે શું કહેવાય ગીરવે રાખવાની વાત અથવા લઈ લેવાની વાત. એ ત્રણેય બાબતોને એ સુધારી કાઢે છે કે આપણા ભાઈઓમાં, આપણા સમાજની અંદર ખ્રિસ્ત અથવા આપણા ઈશ્વરના લોકો મધ્યે આ વાત હોવી જોઈએ નહીં. અને ભલો આજના સમયમાં આપણામાં પણ આ જ બાબતો, વ્યાજે પૈસા ધીરવા, જમીનો ગીરવે લઈ લેવી, અને સાથે એ બીજાઓને પોતાના શું કહેવાય અંકુશમાં રાખવાના પ્રયત્નો એ આપણે કરીએ છીએ. આપણે બીજાઓને મદદ કરીએ, ઉપયોગી બનીએ, એ બહુ અગત્યનું છે. અને આ 3 પ્રશ્નો એ તે સમય હતા જે નેહેમ્યાએ એ હલ કર્યા. અને લખવામાં આવ્યું છે પ્રમાણે, જો તમે હવે આવું ના કરો, સમ ખવડાયા છતાંય જો તમે આવું ના કરો, તો નેહેમ્યા 13મી કલમમાં એમને કહેશે કે મેં મારો ખોળો ખંખેરી નાખીને કહ્યું કે જે કોઈ આ વચન ના પાડે ને તે દરેકનો ધંધો તોડી પાડીને તેના ઘરને દેવ આ પ્રમાણે ખંખેરી નાખો. એમ જ તે ખંખેરી નંખાઈને ખાલી થઈ જાઓ. ત્યારે આખી જમાતે કહ્યું આમેન, અને તેઓ યહોવાની સ્તુતિ કરી, અને લોકોએ એ વચન પ્રમાણે કર્યું. બરાબર, આજે અમને પાદરીઓને જો તમને શ્રાપ આપવાની વાત હોય અથવા કઠોરતાથી કહેવાની હોય, 10 વાર વિચારો કરવું પડે કે આ પેલા ખોટું ના લાગી જાય, પેલાને ગમે નહીં, અથવા એવું થાય કે આપણા સંબંધો બગડી જાય. અને ઘણી બધી વખત સેવકો તરીકે અમે પણ આવી બાબતોમાં નિષ્ફળ જઈએ જ, સ્વીકારીએ જ. પણ એ પણ જરૂર છે ઘણી બધી વખત કઠોરતાથી કહેવું, અથવા દેવની વિરુદ્ધની જે વાત છે એમાં શ્રાપ છે એ સમજાવવું, અને ઘણી બધી કઠોરતાથી કહેવું. એટલે પાઉલ તો એ તિમોથીને પણ શીખવાડે છે કે એ ઘણી બધી જાહેરમાં પણ એ કહેવું, એમને ઠપકો આપવો એ જરૂરી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કોળો લીધેલો, ઠપકો આપ્યો, શિક્ષા કરી, સમજાવ્યા, અને નીતિવચનમાં પણ કહે છે કે નહીં આપણા બાળકોને યોગ્ય સમય વેળાસર શિક્ષા કરવી એ પણ જરૂરી છે. પણ અહીં આગળ નેહેમ્યા એ ગુસ્સે થયો, ક્રોધ ચડ્યો, બોલ્યા, અને આકરા પગલાં પણ લીધા, જેથી કરીને એક સમાન ધોરણે ત્યાં વર્તાય. અને 14મી કલમથી આગળ એ નેહેમ્યાનું જીવન અથવા નેહેમ્યા એ બીજા સુબાઓ કરતાં એમની જે કામ કરવાની પદ્ધતિ છે અથવા સમજવાની પદ્ધતિ છે અથવા ઈશ્વરની બીક છે એ સમજાય છે. અને એટલે 14મી કલમથી 19મી કલમ તમે વાંચજો, તેમાં લખ્યું છે કે આ નેહેમ્યા બીજા સુબાઓ જેવો નથી. એને ખબર છે કે લોકો પર વધારે બોજ પડે એ યોગ્ય નથી. અને એટલે એવું કહે છે કે મેં બોજો ના પડે એટલા માટે મેં પણ પગાર ના લીધો, અને મારા ભાઈઓ એમની સાથે જે બીજા હતા એમણે કોઈએ કામ સંબંધી, હોદ્દા સંબંધી પોતાનો પગાર લીધો નહીં. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે સુબા તરીકે મેં પગાર માગ્યો પણ નહીં, લીધોય નહીં અને માગ્યો પણ નહીં કે મને અત્યારે નહીં, ફરી આપજો ને પછી ભેગું કરીને બધું આપજો. એ વાત પણ એમણે કરી નહીં. પણ એમણે એક પ્રાર્થના કરી કે હે મારા દેવ, એ લોકોને સારું મેં જે કર્યું છે તે સર્વનું મારા લાભમાં સ્મરણ કરજો, તું યાદ રાખજે. અને વાલાઓ, ઈશ્વરની પાસે બદલો માગવાની, ઈશ્વર પાસે આશા રાખવાની નહીં. આપણે માણસો પાસે આશા રાખીને બેસી જઈએ, પણ આ નેહેમ્યા એ ઈશ્વરની પાસે અપેક્ષા રાખે કે મેં આ જે કર્યું છે એનો બદલો બીજા કોઈ આપે કે ના આપે, તું આપજે. અને એમ એ ઈશ્વર સાથેના સંબંધમાં આપણે જોઈ શકીએ. એટલે આ અધ્યાયમાં આપણે એક ઘટનાનું નિરાકરણ કેવી રીતે આવ્યું એ આપણે અહીં જોઈએ છે. અને હવે 6ઠ્ઠા અધ્યાયમાં હવે ઘટના બધું બહુ સરસ ચાલે ને, ત્યારે પ્રોબ્લેમ શું થાય કે બીજા બધા લોકોને ગમે નહીં.
અને ગમે નહીં એ તો ઠીક છે, હવે નહીં ગમે, પણ એમાં એ પેલા ઢેફા નાખવાનું કામ જે કરે છે એવું અહીંયા આગળ સાનબલાટ, ટોબિયા અને અરબી જે ગેશેમ છે તથા બીજા જે શત્રુઓ હતા એ બધાએ કર્યું કે એમને આ કોટ બંધ્યો ને ગમ્યું નહીં. અને હજુ તો કોટ બંધાયો છે, એક બાકુ હજુ રહી ગયેલું અને દરવાજાના કમાળો ચડવાનું બધું બાકી હતું. પણ એવા સમયમાં આ બધા લોકોએ શું કર્યું, નહેમ્યાને કેવડાવી મોકલાવે છે કે હજુ કોટ પૂરેપૂરો બંધાયો નથી, હજુ અંદર આવવા જવાનો હજુ રસ્તો છે, તો આપણે બેસીએ, ચર્ચા કરીએ, વાદ વિવાદ કરીએ. અને એ પ્રમાણે એમની પાસે બેસવાનો અપેક્ષા એ રાખે છે. પણ આ લોકો નહેમ્યા બહુ સારી રીતે જાણે છે ને, જ્યારે ઈશ્વર આપણી સાથે ને તો આપણને ખોટું થઈ રહ્યું હોય અથવા કોઈની ખોટી યોજના હોય ને તો આપણને ખબર પડે ને ઘણી વખત ઈશ્વર એમાંથી આપણને છોડાવે, બચાવે. અને અહીંયા આગળ આ નહેમ્યા માટે પણ એવું થયું કે નહેમ્યાને ખબર હતી કે આ લોકો શું મનમાં ઈરાદા રાખે છે. અને એટલે જો તમે વાંચો તે સ્પષ્ટ એ પ્રમાણે લખ્યું છે કે આ લોકોએ 4 વખત નહેમ્યાને કહેવડાવી મોકલાયું, પણ 4 વખત એ ગયા નહીં. અને 5મી વખત તો આ લોકોએ શું કાવતરું કર્યું, ખુલ્લો લેટર ને પેલો પરબીડિયા વાળીને અંદર મૂકો તો શું જેને દ્વારા મોકલાયા હોય એ વાંચે નહીં અને બીજાઓ પણ વાંચી શકે નહીં. પણ જે ખુલ્લો પત્ર હોય ને તો પેલો ભાઈ તો વાંચે જ, પણ 10 જણાને બતાવે જેના સંબંધમાં હોય ને એમને, કે બીજાઓનો માટે સારો બને. અને અહીંયા આગળ આ ખુલ્લો પત્ર આ લોકોએ એ નહેમ્યાને મોકલાવ્યો અને એ પત્ર નહેમ્યાને મળે એના કરતાં બીજા લોકોને ખબર પડે ને એ આશય એમનો હતો. અને એટલે ઘણી બધી વખત એવું જોયું છે કે ઘણા બધા લોકો પોતાનું સારું કરવાની ઈચ્છા રાખતા હોય, દાન આપે, દશાંશ આપે, અથવા કોઈ મદદરૂપ થાય, ઉપયોગી બને, અથવા એ કંઈક સારું કરી બતાવે ને તો એની પાછળ એમનો હેતુ એ ઈશ્વર નથી હોતો. ઘણી વખત હેતુ એ ઈશ્વર કરતાં એ લોકો હોય છે, લોકો જુએ, લોકોમાં માન પામે, લોકોથી તેઓ આશીર્વાદ થાય. ઘણી બધી વખત એ બીજાઓને નીચા પાડવાના પ્રયત્નો પણ એ હોઈ શકે. અને આ વ્યક્તિ જો એવું લખ્યું છે કે એમણે જે કામ કર્યું એમાં એક અફવાઓ ફેલાવી અને એમાં એમણે જે બધા શબ્દો વાપરે, જે લખાણ લખ્યું કે તું કોર્ટ કેમ બાંધે છે, એમાં નહેમ્યાનો કોઈ ખોટો ઈરાદો છે એવું પ્રગટ કર્યું. એમણે અફવા ફેલાવી કે એની ઈચ્છા રાજા થવાની છે, એણે યરૂશલેમમાં એના માટે કહે છે કે પ્રબોધકો નિમ્યા છે, અને લખ્યું છે પ્રમાણે કે તું એ રાજાની સામે એ પડવાનો પ્રયત્ન કરે છે. અને એ પ્રમાણે બધા શબ્દો એ લખ્યા છે. અને લખ્યું છે કે 9મી કલમમાં કે અમે છેક નાહિંમત થઈ જઈએ ને કામ છોડી દઈએ અને પછી તે થાય જ નહીં એ હેતુથી તેઓ અમને બીવડાવતા હતા. વાલો આ શબ્દો જે છે ને ઘણી બધી વખત એ હથિયારો કરતાં પણ વધારે એ વાગતા હોય છે, લોકોનું મનોબળ તોડી પાડે. અને આ નહેમ્યા પહેલાં આ લોકોએ કદાચ પ્રયત્નો કર્યા હોઈ શકે, કારણ કે કોની ઈચ્છા ના હોય સલામત રહે, પણ આ લોકો બીવડાવે, વાતો કરે, અમુક વાતો ફેલાવે, અને એમ કરતાં એ આપણે કામમાં આગળ વધી શકતા નથી. અને હું આજે જ કોઈકને કહેતો હતો કે આપણે સુવાર્તા પ્રચારની જે વાત છે ને એ આપણે જાતે જ બી ગઈ છે, કોઈને બીવડાવ્યા છે એવું નથી, પણ આપણે જગતમાં અને આજુબાજુ લોકોમાં સાંભળીને જ આપણે એ પદ્ધતિમાં આગળ વધ્યા છે કે આપણને એ અસલામતી દેખાય છે અને આપણે બી ગયા છે, બંધ બારણા કરીને ઘૂસી ગયા છે, આપણે પોતાના વર્તુળમાં જ રહી ગયા છે અને હવે આપણે આગળ વધવા માગતા પણ નથી અને આપણે એ સ્થિતિમાં રહેવા માગીએ છીએ. પણ આ નહેમ્યાને જ્યારે ઈશ્વરે પસંદ કર્યો અને એ લોકોની એ સ્થિતિ જે હતી એમાંથી બહાર લાવ્યા, તૈયાર કર્યા, ઉત્તેજન આપ્યું, બધું કર્યું. હવે આ લોકોને ગમ્યું નથી એટલે લોકો પાછું ફરીથી આ પદ્ધતિ અપનાવીને બીવડાવવાનો પ્રયત્ન કર્યો. અને વાલો 10મી કલમમાં લખ્યું છે કે મહેટાબેલના પુત્ર દલાયાના પુત્ર સમાયાને ઘેર હું ગયો ત્યારે લખવામાં આવ્યું છે કે બારણા બંધ કરીને તે અંદર ભરાઈ રહ્યો હતો. તેણે કહ્યું કે આપણે દેવના મંદિરમાં બંધ બારણે ભેગા થઈએ, કેમ કે તેઓ તને મારી નાખવા સારું આવશે. હા, તેઓ તને રાત્રે મારી નાખવા આવશે. જો છેક છેલ્લી કક્ષાની બીક કે તને મારી નાખવા આવશે, રાત્રે આવશે, અને એ ભયંકર બીક જે એ સતાવે. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે જ્યારે આવું કોઈ આપણને કહે તો વાલો આપણે છેક નાસીપાસ થાય, મારા છોકરાનું શું થશે, મારા પરિવારનું શું થશે, મારા કુટુંબનું ભવિષ્યનું શું થશે, અથવા હવે હું કશું કરી શકું
નહીં. અને એટલે આપણી નબળાઈઓમાં આપણે ઘેરાઈ જઈએ અને માંડી પાડીએ. પણ આ તો જેવો તેવો કોઈ વ્યક્તિ નહોતો, ઈશ્વરથી પસંદ કરેલો, ઈશ્વરની ઈચ્છાથી ને ઈશ્વરની કૃપાથી આવેલો વ્યક્તિ હતો. અને એટલે એણે શું કીધું? એણે કહ્યું કે શું મારા જેવા માણસે નાસી જવું જોઈએ? અને પોતાનો જીવ બચાવવા કોણ મંદિરમાં ભરાઈ જાય કે છે? હું અંદર નહીં આવું અને હું અંદર નહીં જવું. અને લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે તે સમયે કહે છે, મેં ખ્યાલ કર્યો કે દેવે તેને મોકલ્યો નહોતો. આ વ્યક્તિને ઈશ્વર દ્વારા મોકલવામાં આવ્યો નહોતો, પણ લખ્યું છે પ્રમાણે એણે આ વ્યક્તિ જે છે પ્રબોધક હોઈ શકે સમય કે એણે પ્રબોધ જે કર્યો એ પ્રબોધ એ ટોબિયા અને સાનબાલાટ જે છે, જે વ્યક્તિઓ એમના દુશ્મનો છે, એમના કહેવાથી અને એમના દ્વારા જે લાંચ મળી છે ને, એ લાંચના લીધે એમણે આ કામ કર્યું છે. આ શબ્દો બોલ્યા છે કે હું બી જાઉં ને એ પ્રમાણે કહીને પાપ કરો, જેથી મારી નિંદા અપકીર્તિ કરવાનું નિમિત્ત એમને કારણ મળે. પણ લખવામાં આવ્યું છે પ્રમાણે કે આ નહેમ્યા ઈશ્વરને શું કહે છે કે હે મારા દેવ, ટોબિયાનું ને સાનબલાટનું તેઓના આ કૃત્યો પ્રમાણે તો સ્મરણ કરજે ને આ નોંધ્યા પ્રબોધિતા બાકીના પ્રબોધકો જેઓ મને ડરાવવા ઈચ્છતા હતા તેઓનું પણ સ્મરણ કરજે. બોલો, આ પ્રબોધકોએ જે સારું કામ કરવાનું એ બીવડાવવાનું કામ કરે તો વાલો શું થાય? અને આવી આ પરિસ્થિતિ એ ભયંકર છે. અને આજે પણ આવું આપણે જોઈએ છે કે સેવકો, આગેવાનો, મંડળીના લોકો જે સારા કહેવાય છે, સારા ગણાય છે, પણ ઘણી બધી વખત બીવડાવવાની પરિસ્થિતિ એ પોતે જ ઊભા કરતા. લોકોને શાંતિ આપવાની, પ્રેમની વાતો કહેવાની, ઈશ્વરને ગમ લાવવાના અને આશીર્વાદો અને સાથે બચાવવાની જે વાત છે એને કરતાં બીવડાવે કે જોડે આવતા હોય તો આવે નહીં. પણ આણે તો પ્રાર્થના સીધી પ્રભુને જ કરી દીધી કે પ્રભુ આ બધા બીવડાવવા માગે છે, તું એમને યાદ રાખજે. અને આ બહુ પદ્ધતિ એ ગજબની છે કે ઈશ્વરની આગળ જ વાત થઈ જાય કે ઈશ્વર જો આવા આ રવાડે ચડ્યા છે તું એમને જોઈ લેજે. અને લખવામાં આવ્યું છે 15મી કલમમાં કે નહેમ્યાએ જે કામ શરૂ કર્યું કોટ બાંધવાનું, એને બાંધતા એ 52 દિવસ થયા. અને 52 દિવસની અંદર એમણે કોટ બાંધી નાખ્યો કે જે વર્ષોથી પડી રહેલો, પણ 52 દિવસમાં 2 મહિના પૂરા થવા દીધા નહીં. અને કોટ એમણે બાંધી નાખ્યો. વાલો, કોટ બાંધ્યા પછી લોકોને લાગ્યું કે આ 52 દિવસમાં કોટ બાંધી નાખ્યો અને માણસોના હાથનું કામ નથી, આ ઈશ્વરનું કામ છે. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે શત્રુઓને જ્યારે ખબર પડી ત્યાં બધા આસપાસના વિદેશીઓ બધાને ડર લાગ્યો અને બધા નિરાશ થઈ ગયા કે આપણી બધી યોજનાઓ, આપણા બધા કાવતરા, આપણી બધી યોજનાઓ, આપણા બધા પ્રયત્નો એ અટકાવવાના એ નિષ્ફળ ગયા છે. અને લખવામાં આવ્યું છે પ્રમાણે કે છતાંય વળી તે સમયે યહૂદીને અમીરો ટોબિયા પર ઘણા પત્રો મોકલતા, તેમાં ટોબિયાના પત્રો પણ તેમના ઉપર આવતા હતા. અને યહૂદીઓમાં ઘણાએ તેની આગળ સોગન ખાધેલા હતા, કેમ કે તે આરાના પુત્ર સખાનેનો જમાય હતો અને તેનો પુત્ર યહોહાનાન બેરેખિયાના પુત્ર મશુલામની પુત્રી સાથે પરણ્યો હતો. તેઓ કહે છે કે મારી આગળ તેમના સુકૃત્યો કહી બતાવતા, મારી કહેલી વાતો તેને કહી દેતા, અને ટોબિયા મને બીવડાવવા સારો પત્રો મોકલતો હતો. બરાબર, જો સગાઓને લીધે, સંબંધોને લીધે પણ આ બધી બાબતો બને છે કે કોઈનાથી ના થાય તો સંબંધોના કારણે એ કામો અટકાવવાના પ્રયત્નો થાય ને. વાલો, આ જે બધી પરિસ્થિતિને આ બધું જે વર્ણન છે ને એ સામાન્ય નથી. આ આજે એ બધું તે સમય ચાલતું હતું, આજે પણ ચાલે છે. પણ અહીંયા આગળ આ નહેમ્યાના જે પુસ્તકનો અભ્યાસ કરે તો આપણે આ શીખવાની બાબત છે, આ સમજવાની બાબત છે કે ઈશ્વરનું કાર્ય છે, સારું થઈ રહ્યું છે, આગળ વધી રહ્યું છે. વધવા દઈએ, ઉપયોગી થઈએ, મદદરૂપ થઈએ, કાન ભંભેણી ના કરીએ, ખોટી નિંદાઓ ના કરીએ, શૈતાનની બાબતોને વેગ ના આપીએ અને ઈશ્વરનું કાર્ય થવા દઈએ. કારણ કે ઈશ્વરનું કાર્ય છે ને કોઈ માણસ કરી રહ્યો છે ને એને લીધે આપણે એને નિંદાપાત્ર ઠેરવીએ નહીં. ઈશ્વરનું છે ને તો ઈશ્વર એને સફળ કરે. જો ઈશ્વરનું નહીં હોય તો નહીં થાય. અને એટલા માટે ઈશ્વરના કાર્યોની અંદર વિક્ષેપ પાડવાનો પ્રયત્ન કોઈ પણ રીતે આપણે ના કરીએ, આપણે એના નિમિત્ત ના બનીએ. કારણ કે આ બધા લોકો તો બન્યા અને ઈશ્વર તો ઈશ્વરનો સેવક છે ને હેમ્યા, અને એને તો કોઈને ના કીધું, ઈશ્વરને જ કીધું. અને વાલો, ઈશ્વરનો ન્યાય એ આપણો જેવો ન્યાય હોતો નથી. અને એટલે આ સમજીએ. એટલે આપણે જ્યારે બંને બાબતો જોઈએ, એક પોતાના લોકો એ પોતાના લોકોનું શોષણ કરે છે,
એ બાબત જોઈ. બીજી બાબત જે છે શત્રુઓ અને સગાઓ અને પોતાના ગણાતા લોકો જ પોતાનાને બીવડાવવાનો પ્રયત્ન કરે છે. અને એટલે આજે આ પ્રશ્ન છે આપણા ગણાતા પોતાના ગણાતાની સાથેના જે સંબંધો છે એમાં વિક્ષેપ પડ્યો છે. અને એટલે આ બધું થાય. બાકી કોઈની કહેવાની તાકાત શું કે બીજો માણસ અથવા કોઈ માણસ એ પોતાના માણસની સામે માટે એક ખરાબ વાક્ય બોલી શકે. પોતાના ભાઈ વિરુદ્ધની બાબતો, પોતાના ભાઈને નીચો પાડવાની બાબતો એ કોઈ બીજો વ્યક્તિ પોતાનો આપણી સામે જ કરે. એટલે આજે આપણે બાબતો વિશે વિચાર કરીએ કે આપણે ક્યાં આવીને સ્થિર થઈ ગયા છે, ક્યાં આપણે અટકી પડ્યા છે. નેહેમ્યા તો પોકાર કર્યો, બધાએ સાંભળ્યું. તે સમયે આ લોકોએ નિર્ણય પણ કર્યો અને એમને બાંધ્યા ને લોકો તૈયાર થયા. આપણે પણ તૈયાર થઈએ અને ઈશ્વરને કહીએ કે મારા લોક, મારા ભાઈઓ, મારી મંડળી એ જે ત્યાં આપ્યું છે એના માટે હું ઉપયોગી બનવું, સેવાઓ કરું.